બાળકોના ભાવિ માટે રાજ્યના દરેક ગામોમાં આંગણવાડીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। ચૂડા તાલુકાના ખાંડિયા ગામે આંગણવાડી કેન્દ્ર છેલ્લા દશેક વર્ષથી અસુવિધાજનક હાલતમાં જોવા મળી છે। બાળકો માટે રમતનું ગ્રાઉન્ડમાં બાવરના ઝાડ સુધી નીકળ્યા છે। પીવાનું પાણી, શૌચાલય, રસ્તાઓ સહિતની પાયાની સુવિધાનો અભાવ વર્તાઈ રહ્યો છે। તેમજ આંગણવાડી કેન્દ્ર બહાર કચરાના ઢગલા, ખુલ્લી ગટરો અને ગંદકીથી ખદબદી રહ્યું છે। આંગણવાડીમાં પોતાના બાળકોને વાલીઓએ સાથે મૂકવા આવવું પડે છે। ખાંડિયા ગામે આંગણવાડીના ગ્રાઉન્ડમાં બાવળોના ઝુંડ ઘર કરી ગયા છે। રસ્તાઓ પર કાદવ કીચડ, ખુલ્લી ગટરો, ગંદકીના ઢગ ખડકાયા છે। ઉકરડાઓના ઢગલા અને બાવળોના સામ્રાજ્ય વચ્ચે બાળકો પોતાના જીવના જોખમે બેસતા હોય ત્યારે બાળકોના ભવિષ્યનો શું, તેવા સવાલો ઉદ્ભવે છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક સીડીપીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। સ્થાનિક અધિકારી દ્વારા ઉડાવ જવાબ આપતા ગ્રામજનોમાં ભારોભાર તંત્ર સામે રોષ વ્યક્ત કરાયો છે। છોકરાઓને મૂકવા આવવું પડે છે, કોઈ કેવી રીતે સાંભળતા નહીં તો અમારે મૂકવા આવવું પડે છે। છોકરા પડી જાય છે। અમે હેલ્પર બેન સી લેવા જઈએ છીએ પણ કોઈ છોકરા મોકલતા નથી। કિચડના હિસાબે લપટવાની બીક લાગે, પડી જાય તો એટલે કોઈ મોકલતા નથી। અને હા, અગોચર એટલામાં કેટલું છે અને કોઈ જીવ જંતુ નીકળતા હોય કરડવાની બીક લાગે। કિચડના છોકરા નીચે હાલતા નથી એટલે અમારે સાથે આવવું પડે છે। કેટલા ટાઈમથી આવું છે? અમે કેટલા ટાઈમથી ઘણા ટાઈમથી આવું છે। રજૂઆતો કરી પણ કોઈ સાંભળે છે કે કેમ? કોઈ સાંભળતું જ નહીં ને। મારું નામ વાઘેલા બાપી છે। હું ખાંડી આંગણવાડી વર્કર છું અને કેન્દ્ર નંબર 1 માં ફરજ બજાવું છું। મારે 10 વર્ષથી ખૂબ ગંદકી થાય છે। ખાંડિયાના ગટરનું પાણી બધું જ મારી આંગણવાડીમાં આવે છે અને એના હિસાબે મારા છોકરાને લાવવામાં તકલીફ પડે, છોકરાને બેસાડવામાં તકલીફ પડે અને ગંદકીમાં છોકરા પગ બગડતા ના આવે પણ કોઈ રજૂઆત મારે સાંભળતા નથી। મારા ઓફિસવાળાને જાણ કરી પણ કોઈ ઉકેલ નથી થયો। તલાટીને કીધું પણ નથી થયું। સરપંચને કીધું, સરપંચે વ્યવસ્થા થોડી ઘણી કરી દીધી, બાકી કોઈ સાંભળતું નથી। કંઈ કરતા હું 10 વર્ષથી હેરાન થઉં છું અને ઉકાળા બાજુમાં નાખી દે, ના પાડું પણ કોઈને પ્રશ્ન લેતું નથી। સરપંચને કહું છું કે ઉકાળા ભરાઈ દો પણ કોઈ ભરાતું નથી। આજુબાજુ ક્યારે બહાર બધી પર ગંદકી છે। આરોગ્યવાળાને કીધું, આરોગ્યવાળા બેવા પૂરતું ધ્યાન આપે, આરોગ્યવાળા ધ્યાન આપતા નથી।